વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ વોર્ડ નંબર 12 માં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફનો કાર્યક્રમ થયો હતો। આજરોજ વડોદરાના વોર્ડ નંબર 12 માં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, અકોટા ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટીલ, નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ તથા વિસ્તારના કાઉન્સિલરો, વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં 367 જેટલા ડોર ટુ ડોર કલેક્શનના વાહન એટલે કે જે ઘન કચરાના નિકાલ માટે જે ડોર ટુ ડોર કલેક્શન માટે વાહનો જાય છે તેનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવવામાં આવ્યો। 367 જેટલા કુલ વાહનોમાંથી 45 જેટલી ઈ રિક્ષાઓ છે જે સેવા વસ્તીથી સાંકળો જ્યાં રસ્તા હોય છે ત્યાં મોટા વાહન ના જઈ શકે તે માટે આ ઈ રિક્ષા જશે। એટલે ઈ રિક્ષા થકી પર્યાવરણલક્ષી અભિગમ તો સાથે સાથે એક વાહન જે ધાર્મિક પૂજા વિધિ પછી જે ધાર્મિક પૂજાપાનું સામાન હોય છે જે જનરલી લોકો દ્વારા નદી કે તળાવોમાં વિસર્જિત કરવામાં આવતો હોય છે અને આ ધાર્મિક પૂજા પછીનો સામગ્રી કે જેને પૂર્ણ શ્રદ્ધા સાથે લોકો જ્યારે વિસર્જિત કરતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ એક આ વાહનનું પણ પ્રયોજન રાખવામાં આવ્યું છે જેથી કરી અને આ નદી અને તળાવમાં વસતી એ જળચર સૃષ્ટિની પણ આપણે ચિંતા કરી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે તો સાથે સાથે ગ્રીન વેસ્ટ, ઈ વેસ્ટ, હોટેલો, રેસ્ટોરન્ટ વગેરેના કચરા માટેની પણ કિચન વેસ્ટની પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મેયર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહજી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની અને સૌએ સાથે મળી અને આ વાહનોને ફ્લેગ ઓફ કરી અને શુભારંભ કરાવ્યો છે।